ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ તો જો આજે રાત્રે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે 9:30 વાગી ગયા છે રાતના અંજવાળી કાઢે છે જમી લીધું હા ભાઈ જમી લીધું અને હજી બધું કાવુબેન શું કરે છે ઓહ કાવુબેન નથી લાગતા નીચે રમવા વહી ગઈ અને જો મારી સાથે છે ને આજે આ ભાણાભાઈ આવ્યા શું છે ભાણાભાઈ મજા મને આ હું લેતો આવ્યો પૈસાનું કવર ના સર્ટિફિકેટ છે મારું તો ભલે મેં કીધું મારા માટે કઈ મામા માટે હું કઈ પૈસાનું કવર બવર લાવ્યો છો શું છે આમાં થોડું સુરત મેરિયટ હોટલ વાહ જો આ ભાણાભાઈની ટ્રેનિંગ પતી ગઈ છે મેરિયટ હોટલમાં ટ્રેનિંગ હતી અને એ પતી ગઈ છે ભાણાભાઈને હું લઈને આવ્યો છું ને જો આ એનું સર્ટિફિકેટ છે કે એણે જે કામ કર્યું ને આટલા કાગર હાટું 6 મહિના કામ કરવું પડ્યું હે આ કાગર હાટું તો પછી હવે પગારે લાકડા જેવો થાય ને હવે પગાર તો થાય જ ને તો પછી આ તો main છે આપણા બેન ભાગો હોટલ બોટલ કરવી છે આયરે ના ના નવસારીમાં ખોલી નાખી હાલની 5 સ્ટાર કાંઈ નથી ખોલવી તારે બધું કરવાનું આપણે હોટલ ખાવા પીવાનું ખોલી નાખી હાલ ના ના એમાં શું છે રહી જાય અહીંયા હાલ આ ભાણાને તો ઓફરો દીધી હોટલ માટે કે ભાઈ આપણે હોટલ કરી ઇન્વેસ્ટરો ગોતી દીધા બરાબર મારે જોબ કરવી પહેલા 5 સ્ટાર હોટલ પણ તને હું ધંધો જ કરી દઉં છું એમ ડાયરેક્ટ નથી કરવું ને ડાયરેક્ટ જ કરી દઉં તને તારે ક્યાંય રૂપિયો કાઢવાનો નહીં ડાયરેક્ટ નથી કરવું પહેલા જોબ કરીશ હવે જોબ કરીને જો અમારા જેવા થઈ ગયા એના કરતાં હોટલ કરી નાખ મસ્ત 5 સ્ટાર અને ઇન્વેસ્ટરે તને ગોતી દીધા મોટા મોટા લાકડા જેવા અરે ક્યાંય અટકે નહીં બોલ હમણાં કાંઈ નથી હું હમણાં કાંઈ મને તો આવડતું નથી બાકી તો હું તો પેલા ચૂલો હળગાવું તો પછી તો ભાણાભાઈની ટ્રેનિંગ પતી ગઈ છે અને હવે એ આગળ ડિગ્રીના કોર્સમાં જઈ રહ્યા છે બરાબર ને હવે ડિગ્રી કરવી છે ને ડિગ્રી આગળ ડિગ્રી કરશે હવે હોટલ મેનેજમેન્ટમાં આગળની ડિગ્રી હશે એ લેશે હવે ભાણાભાઈ HME ડિગ્રી જેટી જેટી ઓજેટી આવે એપ્રેન્ટિસ ટ્રેનિંગ આવે બરાબર અને આની ઉપર જોબ પણ મળી જાય જોતી હોય તો ભાઈ એટલે જ કહું છું કે આપણે હોટલ ખોલી નાખવી ના હમણાં નથી કરવું. બોલો લ્યો તારે ખાલી એક મદદમાં એને માણા જોઈને એ તો અમારા અહીંયા જો આ નવરા બેઠા અહીંયા પડ્યા જ છે આવા બધા જો ક્યાં ગઈ ધારા આને લેતો જાજે તારાને લેતો જાજે આ બધાને લેતો જ જા તું આયરે આવો આવો પક્કાભાઈ કેમ છો જો આજ તો પક્કાભાઈ આવી ગયા નથી સારું તો ઈ સૌથી સારું નો સારું હોય ઈ સૌથી સારું જો આ ભાઈ ટ્રેનિંગ પતાવી દીધી એને હોટલની એનું સર્ટિફિકેટ દેખાડે મને એ જ કહું છું એને રોજ આવા અહીંયા ઇન્વેસ્ટરો તો ઘણા છે તું હોટલ ખાલી ચાલુ કર તો મિત્રો ભાઈ હવે ડિગ્રીમાં જાય છે અને બેસ્ટ ઓફ લક તમને આગળ આવીને આવી રીતે આગળ વધ્યા કરો અને સારો પગાર થાય એવી શુભકામના અમને હોટલમાં ક્યારેક જમવા લઈ જાજો પરમદી જ લઈ જવા હે હવે તો પાકું 5 સ્ટાર તું અમને સપના દેખાડમાં તારી ટ્રેનિંગ પાકું લઈ જવા હે ટ્રેનિંગ પતી ગઈ 6 મહિના થઈ ગયા 6 મહિનામાં ડેલો નથી દેખાડ્યો તે પરમ દિવસ હવે તું અમને હોટલ દેખાડવાનું કાલે એક કામ છે એ મારું પતાવી દઉં ને પરમ દિવસ ફાઇનલી આપણે મેરિયટ હોટલમાં જમવા જાશું 5 સ્ટાર હોટલ મારે 4000 વાળી થાળી નથી જમવી હું તમને જમાડીશ મારે નથી જમવી હું તમને જમાડીશ પાકું મેં 6 મહિનામાં આવા સપના જ જોયા હતા કે હમણાં સ્વયંભાઈનો ફોન આવે કે મામા આવો બધાય જમવા પરમદી આપણે પાકું જાશું જોઈ તો હવે પરમદીના સપના દેખાડે છે બોલો કાલે કામ છે એ બધું કાલ કેમ નહીં કાલ ડોક્યુમેન્ટ નું થોડું કામ એ નહીં પટાવવાનું હોય તો ડોક્યુમેન્ટનું કામ છે
એટલે પરમ દિવસ પાકો આપણે જાશું. હવે જોઈ પરમદી એને ખબર છે પરમદી ભાઈ ગોંડલ નીકળી ના જવાના રોકાવાનું. ગોંડલ ની ઓલી હોટલ દેખાડ દે એવું લાગે પરમ દી જાવું વ્યુઅર નહીં જેને આવું એને લઈ જવા હે. ઓહો આવી જાવ ભાઈ મેરિયટ આપણે પરમદી જોઈએ હાલો બરાબર આ રહ્યું એનું સર્ટિફિકેટ જોઈ લો મિત્રો 2 ફેબ્રુઆરી 2026 ઇન સુરત મેરિયટ હોટલ. પછી ડિપાર્ટમેન્ટ કટલિંગ ફૂડ એન્ડ બેવરેજ કટલિંગ સર્વિસ ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ હાઉસકીપિંગ બધામાં ટ્રેનિંગ લઈ લીધી ભાઈ આવી બધી ટ્રેનિંગ આમાં લખ્યું ભાણાભાઈ ઇંગ્લિશ તો મને બહુ આવડતું નથી. બધા ડિપાર્ટમેન્ટ લખાય કઈ કયામાં કામ કર્યું એ લખ્યું હોય. ધીસ ઇઝ સર્ટિફાઈડ મિસ્ટર સ્વયં મુકેશભાઈ વૈષ્ણવ ઈ કોણ સોય મતલબ હું અને અચ્છા. પપ્પાનું નામ ઠીક આપણું એવું નામ લખ્યું હોય ને. આપણને મૂળ ઇંગ્લિશ આવડે નહીં ને એટલે આ બધી તકલીફ થઈ. સારું હાલો ખૂબ ખૂબ ધન્યવાદ. જો તને એક સમાચાર દઉં સ્વયંભાઈ એવું કહે છે કે એક દી પછી હું તમને મેરિયટમાં લઈ જાય મને આપણને આ 6 મહિનાથી સપના દેખાડે છે કે ભાઈ હું મેરિયટ નો ડેલો નથી દેખાડ્યો હજી. હવે કોઈને વિશ્વાસ નથી આવતો બોલો તમને લઈ જાવ આટલી હકીકત સામે છે છતાં બી કોઈને વિશ્વાસ નથી આવતો. ફાઇનલી લઈ જાવ પછી પાકું છે ને તું અમને ગોળી નો પાવતો પાકું જ છે એમાં કાંઈ છેલ્લી ને પહેલી વાર તમને હું મારી 5 સ્ટાર હોટલમાં જમાડી દઉં એ મારી જબાન આપું ફાઇનલી. જબાન આપે છે આજ વખતે જોઈએ જબાન કેવી છે. પણ તું ત્યાંથી નીકળી ગયો છો તને ખબર છે ને એટલે જ એટલે એટલે જ જવું છે હવે. એટલે હું પૈસા નહીં આપું હો. પાકું નો આપતા. હા આપણી પાસે 3000 ની થાળીના પૈસા નથી. 12,000 રૂપિયા થાય. હા કાંઈ વાંધો 3000 માં અમે ગામ હાચવતા હોય. 12,000 થોડા કઈ જમવામાં બગાડે હા એક દિવસ. 12,000 માં તમારે નવસારીમાં ધુવાડા પણ જમવાનું થઈ જાય ના આપણે જાવું ફાઇનલી. તો વાંધો નહીં. પાકું જવાનું છે પછી કે ઉપાય જવાનું એટલે ખાલી ત્યાં જઈને આવતું નથી રહેવાનું જમવાનું હોય એમ. બુફેમાં આઉટ ઓફ આઉટલેટ્સ રેસ્ટોરન્ટ એવું છે બુફે ટાઈપ એવું હોય ઈ આને પાછો આજ હોજી મને ગયો આ ખોજી મને આજ બહુ પણ તને મને લાગે તું એકવાર હજી છે ને ડોક્ટરને દેખાડી દે. ડોક્ટર પાસે જોઈ પાટો બાંધી પણ ઈ તારે 15 દિનનો પાટો બાંધી લેતી હારું આ કોણ કામ કરે પછી એક તો માથે પ્રસંગ આવે છે ને પ્રસંગ એટલે જ નથી જાવ બોલો લ્યો 15 દિન પાટો આંખમાં કામ કોણ કરે પ્રસંગ આવે ને પાછો હાથ દુખવાનો ચાલુ થઈ ગયો કામ છે વધી ગયું છે એટલે કામ વધી ગયું છે હવે 2 જણા હોય આખો દી મૂળ અને એમાં કામ વધી ગયું 2 જણા હોય ઈ વાત સાચી પણ આ જે હાથ મારો ભાંગો તો ને ઈ હાથે મારાથી વજન નથી ઉપર કચરો વાળવા સાવણી નથી પકડાતી હા તો તું આમાં વાળું તો મારા ઓલો પાટો બાંધવાનું રહે તો ઈ પાટો બાંધું છું તો મને દુખે છે હવે આનો કોઈ ઉપચાર ઈલાજ હોય તો તમે કેજો હાલો યોરો ભાઈ હું તો થાકી ગઈ હવે મારા હાથ હોજી ગયો સાઈઝ જો કાંડો હા, જો. મેં બંગડી જો આ હોજી ગયો જો આ જો ના જો હમ. આ મેં બંગડી પહેરી હતી ને મારા હાથમાંથી માંડ નીકળીશ તો તું એકવાર ડોક્ટરને દેખાડી દે જો હોગા દેખા જાયગા ઈ પછી અમારે દેખા જાયગા કરવું પડે હો તું ત્યાં સુરત થી દોડવું પડે છે અને દોડાવવા પડે છે ઘોડા એના કરતા અત્યારથી દવા ચાલુ કરી દો. જોઈએ હવે હા તો જો મિત્રો આવું બધું છે અને હવે જોઈએ આગળ શું કરે છે એ. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.